ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3 ચેપ્ટર નંબર 4 યંગ વન્સ. આજે આપણે યંગ વન્સની અંદર એક પોયમ એટલે કે કવિતા આપી છે. તે પોયમનું નામ છે મેરી હેડ અ લિટલ લેમ્પ. તે પોયમ આજે આપણે શીખવાની છે. તો ચાલો બાળકો, આ પોયમ શીખતા પહેલાં તેને સરસ મજાના સંગીત દ્વારા સાંભળી લઈએ. Mary had a little lamp, little lamp, little lamp. Mary had a little lamp, its fleece was white as snow. Everywhere that Mary went, Mary went, Mary went. Everywhere that Mary went, the lamp was sure to go. It followed her to school one day, school one day, school one day. It followed her to school one day, which was against the rules. It made the children laugh and play, laugh and play, laugh and play. It made the children laugh and play to see the lamp at school. And તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પોયમ સરસ મજાના સંગીત સાથે સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે આ પોયમનું ગુજરાતી સમજીએ. તમારે અહીંયા ફક્ત ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે. આ પોયમની અંદર એક મેરી નામની છોકરી છે. તેને ઘેટાનું બચ્ચું પાળ્યું છે. તમને પ્રાણીઓના બચ્ચાને પાળવાની મજા આવે છે ને? જેમ કે કૂતરાનું બચ્ચું ગલુડિયું, ગલુડિયાને પાળવાની તો ખૂબ જ મજા આવે અને તેને રમાડવાની પણ ખૂબ જ મજા આવે છે. મીંદડાના બચ્ચાને પણ પાળવાની મજા આવે છે અને તેને રમાડવાની પણ ખૂબ જ મજા આવે છે. તેવી જ રીતે અહીંયા એક મેરી નામની છોકરી છે. તેને શું પાળ્યું છે? ઘેટાનું બચ્ચું પાળ્યું છે. તો ચાલો હવે આપણે આ પોયમનું ગુજરાતી સમજીએ. તો તમારે આ પોયમ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવાની છે અને યાદ રાખવાની છે. પહેલી પંક્તિ, મેરી હેડ અ લિટલ લેમ્પ. મેરી એટલે છોકરીનું નામ છે, લિટલ એટલે નાનું, લેમ્પ એટલે ઘેટું, ઘેટાનું બચ્ચું. LAMB, લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. તેને ગુજરાતીમાં શું કહેવાય? ગાડરું કહેવાય. મેરી પાસે એક નાનું ઘેટું હતું. મેરી હેડ અ લિટલ લેમ્પ એટલે કે મેરી પાસે એક નાનું ઘેટું હતું. લિટલ લેમ્પ, લિટલ લેમ્પ. લિટલ એટલે નાનું, નાનું ઘેટું, નાનું ઘેટું. લિટલ લેમ્પ, લિટલ લેમ્પ. નાનું ઘેટું, નાનું ઘેટું. મેરી હેડ અ લિટલ લેમ્પ. મેરી પાસે નાનું ઘેટું. મેરી એટલે છોકરીનું નામ, લિટલ એટલે નાનું, લેમ્પ એટલે ઘેટું. LAMB, લેમ્પ એટલે ઘેટું. મેરી પાસે નાનું ઘેટું હતું અથવા તો મેરી પાસે નાનું ઘેટું. તે કેવું હતું? ઇટ્સ ફ્લીઝ વોઝ વ્હાઇટ એઝ સ્નો. ઇટ્સ એટલે તે, ફ્લીઝ એટલે ઘેટાના શરીર પર ઉગેલી ઊન, વ્હાઇટ એટલે સફેદ, સ્નો એટલે બરફ. ઇટ્સ ફ્લીઝ વોઝ વ્હાઇટ એઝ સ્નો. તેનો ફ્લીઝ એટલે કે ઘેટાના શરીર પર ઉગેલી ઊન તે કેવી હતી? બરફની જેમ સફેદ હતી. તે કેવો હતો? ઘેટાનું બચ્ચું કેવું હતું? બરફની જેમ સફેદ હતો. એટલે કે તેના શરીર પર ઉગેલી ઊન કેવી હતી? બરફની જેમ સફેદ હતી. મેરી હેડ અ લિટલ લેમ્પ, લિટલ લેમ્પ, લિટલ લેમ્પ. મેરી હેડ અ લિટલ લેમ્પ, ઇટ્સ ફ્લીઝ વોઝ વ્હાઇટ એઝ સ્નો. મેરી પાસે નાનું ઘેટું હતું, નાનું ઘેટું, નાનું ઘેટું. મેરી પાસે નાનું ઘેટું. તે કેવું હતું? તેનો ફ્લીઝ એટલે તેનો રંગ કેવો હતો?
તેના શરીર પર ઉગેલી ઊન કેવી હતી? બરફની જેમ સફેદ હતી. ત્યારબાદ છે એવરીવેર ધેટ મેરી વેન્ટ. એવરીવેર ધેટ મેરી વેન્ટ. એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, ધેટ એટલે તે, મેરી એટલે છોકરી, વેન્ટ એટલે જવું અથવા તો ગઈ. એવરીવેર ધેટ મેરી વેન્ટ. આનું ગુજરાતી થાય છે દરેક જગ્યાએ તે મેરી જાતી, જે જગ્યાએ તે મેરી જાતી. મેરી વેન્ટ, મેરી વેન્ટ એટલે મેરી જાતી, મેરી જાતી. આનું ગુજરાતી થાય છે મેરી જાતી, મેરી જાતી અથવા તો મેરી ગઈ, મેરી ગઈ. એવરીવેર ધેટ મેરી વેન્ટ. દરેક જગ્યાએ મેરી જાતી. ધ લેમ વોઝ શ્યોર ટુ ગો. શ્યોર એટલે ચોક્કસ અથવા તો નિશ્ચિત. ગો એટલે જવું. ધ લેમ વોઝ શ્યોર ટુ ગો. આનું ગુજરાતી થાય છે ઘેટાનું બચ્ચું અથવા તો ઘેટાને જવાનું નિશ્ચિત હતું. એટલે કે ઘેટું તેની પાછળ પાછળ જતું હતું. કોની પાછળ પાછળ જતું હતું? મેરીની પાછળ. મેરી જે જગ્યાએ જાતી તેની પાછળ પાછળ કોણ જાતું? લેમ જાતું એટલે કે ઘેટાનું બચ્ચું જાતું. એવરીવેર ધેટ મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરી વેન્ટ. એવરીવેર ધેટ મેરી વેન્ટ ધ લેમ વોઝ શ્યોર ટુ ગો. મેરી જે જગ્યાએ જાતી તેની પાછળ પાછળ ઘેટાનું બચ્ચું જાતું. ત્યારબાદ નેક્સ્ટ પંક્તિ છે ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે. ફોલોડ એટલે તેની પાછળ જવું, સ્કૂલ એટલે શાળા, વન ડે એટલે એક દિવસ. આનું ગુજરાતી થાય છે તે એક દિવસ તેની પાછળ શાળામાં ગયો. કોણ તેની પાછળ ગયું? ઘેટાનું બચ્ચું ગયું. કોની પાછળ ગયું? મેરીની પાછળ. કેમ? કારણ કે મેરી જે જગ્યાએ જાતી તેની પાછળ પાછળ કોણ જાતું? ઘેટાનું બચ્ચું જાતું. તો મેરી સ્કૂલે ગઈ તો તેની પાછળ કોણ ગયું? ઘેટાનું બચ્ચું ગયું. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે. સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે એટલે એક દિવસ શાળા, એક દિવસ શાળાએ ઘેટાનું બચ્ચું ગયું. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે. તે એક દિવસ તેની પાછળ શાળામાં ગયો એટલે કે ઘેટાનું બચ્ચું શાળાએ ગયું. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે. ત્યારબાદ છે વિચ વોઝ અગેન્સ્ટ ધ રૂલ. વિચ એટલે જે, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ, રૂલ્સ એટલે નિયમો, જે નિયમોની વિરુદ્ધ હતું. સ્કૂલે તો ફક્ત બાળકો જ જાય. અહીંયા સ્કૂલે મેરીની સાથે કોણ ગયું? ઘેટાનું બચ્ચું ગયું. કોઈ દિવસ સ્કૂલે એનિમલ જાય? ન જાય ને. સ્કૂલમાં કોઈ દિવસ એનિમલ્સ ન જાય, ફક્ત બાળકો જ જાય. બાળકો સ્કૂલે શા માટે જાય? અભ્યાસ માટે જાય. તો અહીંયા મેરીની સાથે કોણ ગયું? ઘેટાનું બચ્ચું ગયું, જે નિયમોની વિરુદ્ધ હતું. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે વિચ વોઝ અગેન્સ્ટ ધ રૂલ્સ. તે એક દિવસ તેની પાછળ શાળાએ ગયું, જે નિયમોની વિરુદ્ધ હતું. ત્યારબાદ નેક્સ્ટ પંક્તિ છે ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે. લાફ એટલે હસવું, એન્ડ એટલે અને, પ્લે એટલે રમવું. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે. આનું ગુજરાતી થાય છે તેને જોઈને બાળકોએ હસવાનું અને રમવાનું શરૂ કર્યું. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે. લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે. એન્ડ એટલે અને, લાફ એન્ડ પ્લે હસવું અને રમવું. લાફ એન્ડ પ્લે તેનું ગુજરાતી થાય છે હસવું અને રમવું. તેને જોઈને બાળકોએ હસવાનું અને રમવાનું શરૂ કર્યું. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે. તે બાળકોએ હસવાનું અને રમવાનું શરૂ કર્યું. ટુ સી અ લેમ્પ ઇન સ્કૂલ. સી એટલે જોવું. ટુ સી અ લેમ્પ ઇન સ્કૂલ. સ્કૂલ એટલે શાળા, ઇન એટલે માં. શાળામાં એક ઘેટાને જોઈને બાળકોએ શું કર્યું?
હસવાનું અને રમવાનું શરૂ કર્યું, કારણ કે સ્કૂલે કોણ ગયું? ઘેટાનું બચ્ચું ગયું. મેરીની સાથે ઘેટાનું બચ્ચું ગયું. તેથી ઘેટાના બચ્ચાને જોઈને બાળકો ખુશ થઈ ગયા. તેથી તે હસવા માંડ્યા અને ઘેટાના બચ્ચા સાથે રમવા માંડ્યા. It made the children laugh and play, laugh and play, laugh and play. It made the children laugh and play to see a lamb in school. સ્કૂલે ઘેટાના બચ્ચાને જોઈને બાળકો ખુશ થઈ ગયા અને તેની સાથે હસવા માંડ્યા અને રમવા માંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ પોયમ પૂરી થાય છે. હું આશા રાખું છું કે તમને આ પોયમ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. તો ચાલો હવે આપણે આ પોયમ હજી એકવાર તેનું રિવિઝન કરી લઈએ અને તેને એકવાર રીડ કરી લઈએ. તમારે મારી સાથે આ પોયમ રીડ કરવાની છે. મેરી હેડ અ લિટલ લેમ્બ. તમારે મારી સાથે રીડ કરવાનું છે. મેરી હેડ અ લિટલ લેમ્બ, લિટલ લેમ્બ, લિટલ લેમ્બ. મેરી હેડ અ લિટલ લેમ્બ, મેરી હેડ અ લિટલ લેમ્બ. Its fleece was white as snow. Its fleece was white as snow. Everywhere that Mary went, everywhere that Mary went, Mary went, Mary went. Everywhere that Mary went, everywhere that Mary went, the lamb was sure to go. The lamb was sure to go. It followed her to school one day. It followed her to school one day. School one day. School one day. It followed her to school one day. School one day. School one day. It followed her to school one day, which was against the rule. Which was against the rules. It made the children laugh and play. It made the children laugh and play. Laugh and play. Laugh and play. It made the children laugh and play. It made the children laugh and play to see a lamb in school. To see a lamb in school. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોયમ ખૂબ જ સારી રીતે રીડ કરી અને હું આશા રાખું છું કે તમે પણ મારી સાથે આ પોયમ ખૂબ જ સરસ રીતે રીડ કરી હશે. તો આ પોયમમાં શું હતું? આ પોયમની અંદર એક મેરી નામની છોકરી હતી. તેની પાસે એક ઘેટાનું બચ્ચું હતું. એટલે કે તેને એક ઘેટાનું બચ્ચું પાળ્યું હતું. તે ઘેટાનું બચ્ચું બરફની જેમ સફેદ હતું. એટલે કે તેનો ફ્લીસ સફેદ હતો. દરેક જગ્યાએ મેરી જાતી તેની પાછળ ઘેટાનું બચ્ચું જતું હતું. કારણ કે ઘેટાના બચ્ચાને મેરી ખૂબ જ ગમતી હતી અને મેરીને પણ ઘેટાનું બચ્ચું ખૂબ જ ગમતું હતું. હવે એક દિવસ મેરી સ્કૂલે ગઈ તો તેની પાછળ એક દિવસ સ્કૂલે ઘેટાનું બચ્ચું ગયું, જે સ્કૂલમાં નિયમોની વિરુદ્ધ હતું. એટલે કે સ્કૂલમાં ફક્ત બાળકોને જ જવાનું હતું, પણ તેની સાથે મેરીની સાથે ઘેટાનું બચ્ચું ગયું, જે સ્કૂલમાં નિયમોની વિરુદ્ધ હતું. તે ઘેટાના બચ્ચાને સ્કૂલમાં જોઈને બાળકો ખુશ થઈ ગયા અને તેની સાથે હસવા અને રમવા માંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ પોયમ અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે તમને આ પોયમ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.